થોડાક મહિના વીત્યા ત્યાં શિકારીના પગમાં વાગી ગયું. તેણે ઈલાજ તો કરાવ્યો, પણ થોડા જ પગલાં ચાલી શકતો હતો. આ મારી સાથે શું થયું? કંઈ કામ કરીને પૈસા પણ નથી કમાવી શકતો. લાગે છે કંઈ પણ કર્યા વગર આ ઘરમાં ભૂખ્યો તરસ્યો મરી જઈશ. તે હતાશ બેઠો હતો. ત્યાં જ તેને સારસની યાદ આવી ગઈ. પ્યારા સારસ, મને તારી જરૂર છે. જલ્દી મારી પાસે આય. આમ કહેતા જ જંગલમાં રહેતા સારસનો હીરો ચમક્યો અને સારસને ખબર પડી ગઈ. અરે, શિકારીએ મને યાદ કર્યો. મારે જવું પડશે. આમ કહીને સારસ ઉડ્યો અને થોડી જ વારમાં શિકારીના ઘરે પહોંચી ગયો. અરે વાલા સારસ, તું સાચું કહેતો હતો. તું તો ઘરે આવી ગયો. કહો શિકારી દોસ્ત,